એની શુભ શરૂઆત થઈ છે. ભારત જેવી પવિત્ર ભૂમિમાં 7 અરણ્યો એ પ્રધાન છે. એક દિવસનો સમય છે. નૈમિષારણ્ય જેવા પવિત્ર ક્ષેત્રમાં 88,000 ઋષિ મુનિઓનો એક કાફલો એકત્રિત થયો છે. સૂત પુરાણી જે વ્યાસજીના પ્રિય શિષ્ય છે અને બીજા ઘણા બધા ઋષિઓ આજે એક સાથે એકત્રિત થયા છે. મનની અંદર એક જ ઈચ્છા છે, શાંતિ જોઈએ છે. અને પ્રત્યેક જીવ એના મનની અંદર પણ 2 ઈચ્છાઓ હંમેશા હોય છે. હું શું કરું જેનાથી મને સુખની પ્રાપ્તિ થાય, અને હું કયું એવું કાર્ય કરું જે કાર્યના અંતે મને શાંતિની પ્રાપ્તિ થાય, મને સુખની પ્રાપ્તિ થાય. સુખની પ્રાપ્તિ અને શાંતિની ઝંખના માટે આ જીવ દિન પ્રતિદિન મહેનત કરતો હોય છે. એના માટે યત્ન કરે, એના માટે પ્રયત્ન કરે, અથાગ પરિશ્રમ કરવા છતાં પણ પરિસ્થિતિ એવી ઊભી થાય, એક સાંધવા જાય ત્યાં તો 13 તૂટેલા જ દેખાય છે. મારી પહેલી વાત કે સાચું સુખ આ જગતમાં ક્યાં છે? સુખ જોઈએ છે તો કેટલું જોઈએ છે? 1 મહિનાનું, 5 મહિનાનું, 1 વર્ષનું, 10 વર્ષનું નહીં. બધાના મનની અંદર માત્ર ને માત્ર એક જ ઈચ્છા હોય, મારી 7 પેઢી સુખી થાય, બસ, મારે બીજું કંઈ જોતું નથી. દુઃખને આપણે સપનામાં પણ બોલાવતા નથી. કેટલાને દુઃખ જોઈએ છે? ઊંચી આંગળી કરો છો. વાહ, બહુ બધી કથાઓ કરી, કોઈની ઊંચી આંગળી નથી થઈ, પણ આજે મળી. દુઃખને આપણે સપનામાં પણ યાદ કરતા નથી. પરિસ્થિતિ એવી થાય છે કે દુઃખ ઉંમરે આવી અને દરવાજો ખખડાવે છે. આજ સંતોના મનની અંદર એક ઈચ્છા છે, એક એવી પવિત્ર ભૂમિ જોઈએ છે જ્યાં શાંતિની પ્રાપ્તિ થાય, જ્યાં ભગવાનની ભક્તિ દિન પ્રતિદિન વૃદ્ધિને પામે, જ્યાં ભાગવત ગુણગાન સિવાય બીજું કંઈ ન પ્રાપ્ત થાય, એવી પવિત્ર ભૂમિની શોધ આજ સંતોને સતાવી રહી છે. કોઈ એક ઋષિ નથી, કોઈ 100 ઋષિ નથી. આજે 88,000 ઋષિ મુનિઓ આજે એકત્રિત થયા છે, અને જ્યાં બધાના વિચારો સમાન છે, જ્યાં મનના સંકલ્પો બધાના સમાન છે, જ્યાં જીવનનું ધ્યેય સમાન છે, એવી એક પવિત્ર ભૂમિની શોધ છે. આવ્યા છે બ્રહ્માજી પાસે, અને બ્રહ્માજી પાસે આવીને પોતાની વિનંતી કરી છે કે બાપજી, અમે 88,000 ઋષિ મુનિઓ આજ એકત્રિત થયા છીએ. અમારા મનની અંદર માત્ર ને માત્ર એક જ ઈચ્છા છે, આ દેહે અમારી આ આખ્યાની પવિત્રતા માટે, આ આખ્યાથી અમને કૃષ્ણ નારાયણના દર્શન થાય, બસ અમારી એ જ ઈચ્છા છે. અને ઋષિ મુનિની પ્રાર્થના પણ બ્રહ્માજીએ સાંભળી છે. ચક્રને ગતિમાન કરીને કહે છે કે સંતો, તમારા જીવનનો ધ્યેય માત્ર ને માત્ર પ્રભુની પ્રાપ્તિ છે. તમારા મનનો સંકલ્પ એ સમાન છે, તમારી વિચારધારા આજ સમાન છે. જાવ, આ ચક્ર એને હું ગતિમાન કરું છું. આ ચક્ર જ્યાં શાંત થાય, જ્યાં સ્થિર થાય, ત્યાં તમે તમારા દીર્ઘ જ્ઞાન સત્રની શુભ શરૂઆત કરજો. ચક્ર ગતિમાન થયું, પાછળ સંતો છે, બરાબર નિમિષ ક્ષેત્ર આવ્યું, નૈમિષ ક્ષેત્ર આવ્યું, ત્યાં ચક્ર શાંત થયું છે.
જીવનમાં ગમે એટલો રૂપિયો હોય, ગમે એટલી ભૌતિકતા હોય, પણ જો શાંતિ ન હોય ને તો એ બધું ધૂળ સમાન છે. અને એની ઝંખના માટે જ હું અને તમે ભગવાનનું ભજન કરીએ છીએ. એને મેળવવા માટે જ આપણે મંદિરે દર્શન કરવા આવીએ છીએ, આપણે પૂજા કરીએ છીએ. શાંતિની પ્રાપ્તિ માટે જ આપણે રોજ નિત્ય ભગવાનને કાલાવાલા કરીએ છીએ. રસ્તા ઉપર અનાજ જેને મળ્યું નથી, હાથ ફેલાવી, પોતાની ઝોલી ફેલાવી અને પોતાના શબ્દોથી માગે છે, ભિક્ષુક નથી. મંદિરની બહાર ઉભેલો લાચાર વ્યક્તિ એ હાથ ફેલાવે છે, એ ભિક્ષુક નથી. ભિક્ષુક તો હું અને તમે છીએ. આપણા જેવો મોટો ભિક્ષુક આ જગતમાં કોઈ નથી. એક વાત કહો, ભગવાનના મંદિરે આવ્યા, કોઈ દિવસ માગ્યા વિના ગયા? પાડોશી માટે પણ આપણે માગીએ છીએ. પછી માગવું એ ડિપેન્ડ ફોર અસ, સારું માગવું કે ખરાબ માગવું, પણ માગીએ તો છીએ જ. આપણા જેવો મોટો ભિક્ષુક આ જગતમાં કોઈ નથી. નૈમિષારણ્ય જેવું પવિત્ર ક્ષેત્ર મળ્યું છે. 88,000 ઋષિ મુનિઓ પોતાના તપની સાધના લઈ અને આજે એકત્રિત થઈ અને બેઠા છે. સૂત પુરાણી એ વિદ્વાન વક્તા છે. ઉચ્ચ આસન આપવામાં આવ્યું છે. સૌનકાદિક ઋષિઓ એ શ્રોતા પદે વિરાજમાન થયા છે. અને સૌનકાદિક ઋષિ મુનિઓએ આજે સૂત પુરાણીને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે. હે સૂત પુરાણી, આપ વક્તાઓમાં શ્રેષ્ઠ છો. અમારા મનની અંદર ઘણા ખરા પ્રશ્નો એ ગુંચવાય છે. કૃપા કરી અમારા મનને શાંતિ થાય એવું અમને તમે જ્ઞાન આપો. અજ્ઞાન દ્વાંત વિદ્વંસ કોટી સૂર્ય સમપ્રભ સુતાખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયણમ. અમારું મન, અમારો કાન એ પવિત્ર થાય એવું કંઈક તમે અમને વરદાન આપો, એવું કંઈક તમે અમને જ્ઞાન આપો. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. માયા મોહ નિરાસશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. હે સૂત, આજ સુધી ઘણા પુસ્તકો વાંચ્યા છે, ઘણી કથાઓ સાંભળી. હવે કથાઓ સાંભળવાની અમારી કોઈ ઈચ્છા નથી બાપજી. કારણ કે ઘણી કથાઓ સાંભળી છતાં પણ મનની અંદર શાંતિ નથી થતી. આખો કહે મારે કરવું કેમ, ત્રીજા દિવસે પાછું હતું એમનું એમ. આખો કહે મારે કરવું કેમ, ત્રીજા દિવસે પાછું હતું એમનું એમ. ઘણી કથાઓ સાંભળી, હવે કથા સાંભળવાની અમારી કોઈ જ ઈચ્છા નથી. હવે તો કોઈ એવી કથાનો અમને સાર કહો, અમને એવો કોઈ રસ્તો બતાવો જેથી ભક્તિ એ પુષ્ટ થાય, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. ભગવાન કૃષ્ણ નારાયણના આજ અખિયાથી અમને દર્શન થાય. અને સુતજી, અમને એક વાત બીજી કહો કે કળિયુગનો ભયંકર સમય છે. બધી જ જગ્યાએ કળિયુગનો વાસ એ વસી ચૂક્યો છે. તો એ સમયે ભગવાનને મેળવવા માટે અને કળિયુગથી બચવા માટે અમારે શું કરવું જોઈએ? કૃપયા અમારો આ પણ પ્રશ્નનો ઉત્તર તમે સવિસ્તાર આપો. ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. આપણને વાલામાં વાલી વસ્તુ કોઈ હોય તો આપણે બીજાને આપતા ખચકાઈએ છીએ. આપણે ત્યાં રિવાજ છે પાડોશી પાસેથી કંઈક વસ્તુઓ માંગવી. સવારે બરાબર તમે ચા બનાવો,
પેલા પાણી નાખો, દૂધ નાખો, એમાં થોડીક તમે ભૂકી નાખો, બરાબર ઉકળે અને ખાંડનો ડબલો તમે ખોલવા જાઓ તો ખબર પડે ખાંડ તો છે નહીં. પછી શું કરો? વાટકી લઈ અને આપણે પાડોશી પાસે જઈએ, દરવાજો ખખડાવીએ અને કહીએ કે ભાઈ આજે તો મારી સાથે આવી ઘટના ઘટી, હું તો ચા બનાવવા ગઈ, ખાંડનો ડબલો ખોલ્યો, જોયું તો ખાંડ નથી. એક કામ કર, એક વાટકી તું મને ખાંડ આપ, હું તને કાલે અથવા તો બપોરે પાછી લઈને આપી દઈશ. પણ પાડોશી સાથે જો સારા સંબંધ હોય ને તો એ આપે. સારા સંબંધ રાખ્યા હોય તો એમ કે અરે હોતા હશે કે આવું બોલીને તું આપણો પાડોશી ધર્મ લજવે છે, એમાં થોડું કઈ આપવાનું હોય, લે આજે 1 કિલો લેતી જા, પાછી આપતી નહીં, તને મારા સમ છે. સંબંધ સારા હોય તો. પણ એ જ પાડોશી તમારી પાસે આવે અને મોંઘામાં મોંઘું કોઈ સૂટ માગે તો, કોઈ સાડી માગે તો તમે પ્રેમથી આપી દો છો? કારણ આપણી ગમતી વસ્તુ છે. આપણે એની સાથે બાનાઓ બનાવવા માંડીએ. કોઈ સાડી માંગવા આવે તો આપણે એમ કહી, જો આ સાડી 10,000ની લીધી છે અને હમણાં જ ડ્રાય ક્લીન કરાવીને મૂકી છે, મારી તો એવી ઈચ્છા હતી કે મારા દીકરાના લગ્ન થશે એટલે હું પહેરીશ. પણ ઓલી સાથે થોડા સંબંધ સારા હોય ને તો થોડું કરગરે તમારી પાસે, નહીં તારે આપવી જ પડશે, આ છે તે છે. પછી એની સાથે આપણે કમિટમેન્ટ કરીએ કે જો એકવાર પહેરી છે, 10,000ની આવી છે, અને જો આમાં ફાટશે અથવા કઈ નુકસાન થશે તો 1,000-1,000ની 10 નોટો તારે ગણીને મને આપી દેવી પડશે. પણ એ જ વ્યક્તિ તમારી પાસે તમારો કિંમતી સોનાનો 25 તોલાનો હાર માગે તો આપણે વધુ બાનાઓ બનાવીએ છીએ. અને એ કરગરે એટલે આપણને મજા આવે, બીજો કરગરે એટલે આપણે દિલથી આપણા મનથી બહુ રાજી થઈએ, માંડ લાગમાં આવ્યો છે. આ તો કયું નું ટેટે કરતું હતું ને, આજે માંડ લાગમાં આવ્યું છે. મારો કહેવાનો ભાવાર્થ માત્ર ને માત્ર એટલો છે કે આપણને ગમતી વસ્તુ આપણે બીજાને આપતા ખચકાઈએ છીએ તો ભગવાનને પ્રિયમાં પ્રિય વસ્તુ તો ભક્તિ છે. ભક્તિ પ્રિયો માધવ. ભગવાનને પ્રિયમાં પ્રિય જો કોઈ હોય તો એ ભક્તિ છે. અને એ ભગવાન સહેજે સહેજે આપતો નથી. એના માટે યાચક બનવું પડે છે, એના માટે ભિક્ષુક બનવું પડે છે, અને એના માટે સાધક બનવું પડે છે. આજે સૌનકાદિક ઋષિઓ સુત પુરાણીને કહે છે કે અમારી ભક્તિ પુષ્ટ થાય એવા કંઈક વચન તમે અમને કહો, અમારે કથા સાંભળવી નથી, પણ કોઈ કથાનો અમને સાર કહો જેથી અમારું મન શાંત થાય અને અમારી આ આંખિયાથી કૃષ્ણ નારાયણના દર્શન અમે કરી શકીએ. સુત પુરાણી સાવધાન કરતા કહે છે કે ઋષિઓ સાંભળો, મનની શાંતિ માટે અને ઈશ્વરની પ્રાપ્તિ માટે આ ઘોર કળિયુગમાં કાળથી બચવા માટે શ્રીમદ ભાગવત શાસ્ત્ર સૌથી સરળ અને સૌથી સુલભ પારસમણી તુલ્ય છે. હે ઋષિઓ, શ્રી સુખદેવજી મહારાજે કળિયુગના કાળરૂપી સર્પનો નાશ કરવા શ્રીમદ ભાગવત જેવા અજોડ શાસ્ત્રની કથા કહી છે. એ કથા હું તમને સંભળાવું છું, તમે ધ્યાનથી સાંભળો. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. એક જન્મના નહીં પણ અનેક જન્મના પુણ્યનો જ્યારે ઉદય થાય છે ત્યારે આપણને ભાગવતની કથા શ્રવણ કરવાનો અવસર પ્રાપ્ત થાય છે. હે ઋષિઓ, એક દિવસનો સમય છે. સુખદેવજી મહારાજ જ્યારે રાજા પરીક્ષિતને શ્રીમદ ભાગવત કથાનું રસપાન કરાવતા હતા એ જ સમયે સ્વર્ગથી દેવતાઓ એ સભાની અંદર અમૃતનો કુંભ લઈને આવ્યા છે.
સુખદેવજી પાસે આવી અને બે હાથ જોડીને યાચના કરવા માંડ્યા કે હે પરમહંસ, કૃપયા આ અમારું સ્વર્ગનું જે અમૃત છે એ તમે પરીક્ષિતને આપો અને તમારું જે કથામૃત છે તે આપ કૃપા કરીને અમને આપો. અને દેવતાઓની આવી વાણી સાંભળી શુક મંદ મંદ હસવા લાગ્યા. પરીક્ષિતને ઈશારો કર્યો છે. પરીક્ષિતે ઘસીને ના પાડી દીધી, નહીં, મને સ્વર્ગનું અમૃત નહીં, મને તો આપની કથાનું અમૃત, એનું રસપાન કરાવો. શુકાચાર્ય કહે છે કે હે દેવતાઓ, આ સ્વર્ગનું અમૃત એ તો કદાચ પરીક્ષિતને અમરત્વ જરૂર આપી શકશે, પણ સ્વર્ગનું અમૃત પરીક્ષિતને મોક્ષ નહીં આપી શકે. જ્યારે મારું આ સ્વર્ગનું, મારું આ કથામૃત છે એ તો 7 દિવસમાં પરીક્ષિતને મુક્તિ અપાવનારું સાબિત થાય છે. ક્યાં કાચનો ટુકડો અને ક્યાં મુગટ મણી, ક્વ સુધા ક્વ કથા લોકે, ક્વ કાચો ક્વ મણીર મહાન. ક્યાં તમારું સ્વર્ગનું અમૃત અને ક્યાં મુગટ મણી કહેતા મારું આ કથામૃત. દેવતાઓને શુકાચાર્યએ પરીક્ષિતની આજ્ઞાથી કાઢી મૂક્યા છે. હે ઋષિઓ, હું તમને આ પરમ પાવનકારી મંગલકારી કથા એનું શ્રવણ કરાવું છું. યસ્ય શ્રવણ માત્રેન જન્મ સંસાર બંધનાત. જેના શ્રવણ માત્રથી જ જન્મ જન્મના બંધન એ તૂટી જાય છે, એ છૂટી જાય છે. જેના શ્રવણ માત્રથી તમારા હૃદયમાં રહેલી ભક્તિ એ પુષ્ટ થશે, જ્ઞાન અને વૈરાગ્ય બંને જાગૃત થશે. માટે તમે ધ્યાન દઈ અને એકાગ્ર ચિત્તે આ કથા સાંભળો. અને સૂત પુરાણી મહારાજ હવે સૌનકાદિક ઋષિઓને ભાગવતના મહાત્મ્યની કથાનું રસપાન કરાવી રહ્યા છે. એક દાહી વિશાલાયામ ચત્વાર ઋષયો મલા. હે ઋષિઓ, બદ્રી વિશાલ ધામમાં એક દિવસ સવારના પ્રાતકાળ સમયે સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ ચારેય ભાઈઓ સત્સંગ કરવા માટે ફરતા હતા. અને ત્યાં ફરતા ફરતા દેવર્ષિ નારદ પણ ત્યાં એને મળ્યા છે. દેવર્ષિ નારદને જોયા એટલે આ ચારેય ભાઈઓ પોતાના 5મા ભાઈને મળવા માટે એમની પાસે ગયા છે. પણ નારદજીનું મુખારવિંદ આજે કંઈક ઉદાસ છે. નારદના મુખારવિંદ પર કંઈક ઉદાસીનતા છવાયેલી છે, મન ખિન્ન છે. અને આ દ્રશ્ય જ્યારે સૌનકાદિક ઋષિઓએ જોયું છે ત્યારે પ્રશ્ન પૂછ્યો છે, કથમ બ્રહ્મદિનમ મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્ય તે કુત્ર કુતશ્ચા ગમનમ તવ. અરે નારદ, તમે મજામાં તો છો ને? નારદજી કહે છે કે ભાઈ, હું મજામાં છું. સનતકુમાર કહે છે, તમારું મુખારવિંદ જોતા તો આજે કંઈક તમે ઉદાસ છો, તમારા મનમાં કંઈક ચિંતા છવાયેલી છે, એવું તમારું મુખ આજે પ્રદર્શિત થઈ રહ્યું છે. હરિનો દાસ ન હોય ઉદાસ. તમે આટલા બધા ઉદાસ શા માટે છો? તમને શું થયું છે? તમારું કોઈએ અપમાન તો કર્યું નથી ને? અરે બાપજી, માન અને અપમાનથી તો આપ પર છો. અને બાપજી, તમારું ધન પણ કોઈ લૂંટી નથી ગયું, કારણ એક ગોદુહન સમય સુધી તમે તો ક્યાંય સ્થિર ટકતા નથી. તમે તમારા માટે કોઈ આશ્રમ પણ બનાવ્યો નથી, કોઈ કુટિયા પણ બનાવી નથી, તો તમારો ધન હરવાની વાત જ કંઈક ઓર છે. અને કુતશ્ચા ત્વરિતમ ગમ્ય તે કુત્ર કુતશ્ચા ગમનમ તવ. તમે ક્યાંથી આવો છો અને ક્યાં જાવ છો? આ બધું જ એક શ્લોકની અંદર સનત કુમારોએ પૂછી લીધું છે. નારદજી કહે છે કે ભાઈ,
મારું મુખારવિંદ આજે ઉદાસ બન્યું હોય તો માત્ર ને માત્ર એનું એક કારણ છે. હું પૃથ્વી લોકમાં ભ્રમણ કરવા ગયો. ફરતો ફરતો મૃત્યુ લોકમાં હું ભ્રમણ કરવા લાગ્યો અને ત્યાં જે જે દ્રશ્યો મેં જોયા છે તે જોઈ અને મને ખૂબ આઘાત લાગ્યો છે. અધર્મ અને કળિયુગે ચારેય બાજુ આતંક મચાવ્યો છે. સત્ય દયા તપ એ ક્યાંય રહ્યા નથી. સત્ય નાસ્તિ તપઃ શોચમ દયા દાનમ ન વિદ્યતે. ક્યાંય સત્ય રહ્યું નથી, ક્યાંય દયા રહી નથી, ક્યાંય તપ રહ્યું નથી, ક્યાંય દાનનો મહિમા પણ જોવા મળતો નથી. દરેક મનુષ્ય પોતાના સ્વાર્થ માટે પોતાનું પેટ પાડવામાં જ લાગ્યો છે. બધા જ જુઠ્ઠા બોલા, આળસુ અને મંદ બુદ્ધિના ભાગ્યહીન અને ઉપદ્રવગ્રસ્ત બન્યા છે. ન યોગી નૈવ સિદ્ધો વા ન જ્ઞાની સત્ક્રિયો નર. કોઈ યોગી રહ્યો નથી, કોઈ જોગી રહ્યો નથી, કોઈ સિદ્ધ રહ્યો નથી અને કોઈ જ્ઞાની પણ રહ્યો નથી. તરુણી પ્રભુતા ગેહે શાલ્યકો બુદ્ધિદાયક. આ કળિયુગના સમયે અન્નને પણ જીવ વેચતો થયો છે. બ્રાહ્મણ લોક પૈસા લઈને ભણાવે છે અને આ સમયે ધરતી ઉપર કોઈ સત્યનું નામ રહ્યું નથી. બધે જ સ્ત્રીઓનું સામ્રાજ્ય છે અને શાળાઓ એ બુદ્ધિવાળા બન્યા છે. જીવ પોતાના સગા ભાઈની સલાહ નથી લેતો પણ એના શાળાની સલાહ એ લેતો થયો છે. એની સલાહ તો લેવી જ પડે ને તો સાંજે પાછું જમવા ન મળે. અને ફરતો ફરતો હું બરાબર યમુના કિનારે આવ્યો. યમુના કિનારે એક આઘાતજનક દ્રશ્ય મેં જોયું અને જોતાની સાથે જ મારા મનની અંદર ઉદાસીનતા છવાઈ ગઈ છે. સનત કુમારોએ પૂછ્યું છે કે બાપજી એવું તો તમે શું જોયું જેથી તમે ખિન્ન થઈ ગયા, તમે ઉદાસ થઈ ગયા, તમે ચિંતાતુર થઈ ગયા? નારદજી કહે છે એકાતુ તરુણી તત્ર નિષણ્ણા ખિન્ન માનસા. યમુના કિનારે એક યુવતી ઉદાસ થઈને બેઠી છે અને પોક મૂકીને આજે એક સ્ત્રી રડે છે. એની આજુબાજુ અનેક સ્ત્રીઓ એને માત્ર ને માત્ર આશ્વાસન આપી રહી છે પણ કોઈનું આશ્વાસન આ સ્ત્રી આજે સાંભળતી નથી અને પોક મૂકીને રડે છે. વૃદ્ધો દો પતિતો પાર્શ્વે અને એની આજુબાજુ બે વૃદ્ધ પુરુષો બેઠા છે. મૂર્છિત અવસ્થાને પામ્યા છે. એ સ્ત્રીનું દુઃખ હું જોઈ ન શક્યો. મને તે સ્ત્રી ઉપર બહુ દયા આવી. હું તેની પાસે જવા તૈયાર થયો પણ લોકોના સમૂહને જોઈ અને હું પાછો વળી ગયો અને જેવો હું જાતો તો ત્યાં તો એ સ્ત્રીએ મને બોલાવ્યો છે. ભો ભો ક્ષાધો ક્ષણમ તિષ્ઠ મત ચિંતા મપીનાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. અરે મહાત્મા, ભો ભો ક્ષાધો ક્ષણમ તિષ્ઠ. થોડી વાર ઉભા રહો, હું આપનો જાજો સમય નહીં લઉં. અને ધર્મશાસ્ત્ર એમ કહે છે કે અન્નનો કણ અને સાધુની ક્ષણ એનો કોઈ દિવસ બગાડ ન કરવો. જે પૂછાતા હોય ને એ જ એને પ્રશ્ન પૂછવા. ન પૂછવાના પ્રશ્ન પૂછી અને અપમાન ન કરવું. ગુરુ, મારી કથા હતી જુનાગઢ, એટલે એક ચિઠ્ઠી આવી કે રામ અવતારની અંદર રામને દાઢી નહોતી, કૃષ્ણ અવતારમાં પણ કૃષ્ણને દાઢી નહોતી, સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આવ્યા એમને પણ દાઢી નહોતી. રામા પીરે દાઢી હું કામ રાખી? લ્યો કહો. મેં કીધું એમને બહુ શોખ હતો એટલે રાખી. એટલે જે પૂછાતું હોય એ પૂછો તો એ યોગ્ય લાગે. ન પૂછવાનું પૂછી અને તમારો અને સંતનો સમય કોઈ દિવસ તમે બગાડો ના.
અને સ્ત્રીએ આજ કીધું છે, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, ઊભા રહો, હું આપનો વધુ સમય નહીં લઉં. તમારા દર્શન માત્રથી મારું મન શાંત થતું હોય એવી અનુભૂતિ મને થાય છે. નારદજી કહે છે કે ઋષિઓ, એ દેવીનું દુઃખ જોઈ મને દયા આવી, મારાથી એ દુઃખ સહન ન થયું અને એટલે એની પાસે ગયો અને મેં દેવીને પ્રશ્ન પૂછ્યો, કાશીત્વમ કા વિમોચે માં નાર્યઃ કા પદ્મલોચના. હે માં, તું કોણ છો? ક્યાંથી આવી છો? અને તું રડે છે શા માટે? વદદેવી સવિસ્તારમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. માં, તારા દુઃખનું કારણ શું છે એ કૃપા કરીને તું મને કહે. અને નારદજીએ જ્યારે સહાનુભૂતિ બતાવી ત્યારે દુઃખી સ્ત્રીએ એનો પરિચય આપ્યો છે. હે મહાત્મન, અહમ ભક્તિ રીતિ ખ્યાતા, હું બીજી કોઈ નહીં, મારું નામ ભક્તિ દેવી છે અને આ બંને એ બીજું કોઈ નહીં, મારા જ સગા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. સમયના પ્રભાવથી, યુગના પ્રભાવથી આ બંને વૃદ્ધ થયા અને આજે હું યુવાન થઈ છું. હું માં છું, વૃદ્ધ છું. એ યુવાન થઈ અને મારા બે યુવાન પુત્રો છે એ કલીના પ્રભાવથી આજે વૃદ્ધ થયા છે. બસ મારા દુઃખનું કારણ જ આ છે. નારદજી ઊભા રહો, હું તમને મારો આખો પરિચય આપું. ફર્સ્ટ આઈ ગીવ યુ માય પર્સનલ ઇન્ટ્રોડક્શન. અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઉત્પન્ના દ્રવિડેશાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. દ્રવિડ દેશમાં મારી ઉત્પત્તિ થઈ, મારો જન્મ થયો. કર્ણાટકમાં હું વૃદ્ધિને પામીને મોટી થઈ, મારો વિકાસ થયો. મહારાષ્ટ્રમાં મને ક્યાંક ક્યાંક સન્માન મળ્યું, પણ ગુર્જરે જીર્ણતામ ગતા, જેવી ગુર્જર પ્રદેશમાં હું આવી એવી હું જીર્ણતાને પામી છું. ઘણા કથાકારો, મોટા મોટા વિદ્વાનો એમ કે છે કે ભક્તિ દેવી જેવા ગુજરાતમાં આવ્યા એવા જીર્ણતાને પામ્યા, પણ આ વાત ગળે ન ઉતરે. કારણ કે ગુજરાત એ તો ભક્તિની ભૂમિ છે અને એમાં પણ સૌરાષ્ટ્ર, એની તો વાત જ કંઈક ઓર છે. આમાં કાઠિયાવાડમાં મોકલી અને ભૂલો પડી મારા હે ભગવાન, હે તારા એવા કરીએ વ્યસનમાં એ તને સ્વર્ગ ભૂલાવી દો સામણા. એ મારી સ્વર્ગ ધરા મારી જગજમીને ન્યાય ગઢ ગિરનાર એ હાવડા હે ઝડપી રે હે નમના નરને ના. ગુજરાતની ભૂમિ એ ભક્તિની ભૂમિ છે. આ જગતની અંદર જેટલા અવતાર થયા, ભલે મારો રામ એ યુપીમાં અયોધ્યામાં પ્રગટ થયો હોય, પણ મારા રામને આ સૌરાષ્ટ્રની ભૂમિ પાવન કરવા આવવું પડ્યું છે. ભલે મારો કૃષ્ણ એ વૃંદાવનની અંદર, મથુરાની અંદર પ્રગટ થયો હોય, પણ એ કૃષ્ણને પણ આ સૌરાષ્ટ્રની ભૂમિમાં આવવું પડ્યું છે. અને મારો સહજાનંદ સ્વામી તો જ્યાં 29 વર્ષ સુધી ગઢપુરમાં રહેતો હોય, એ સૌરાષ્ટ્રની વાત જ કંઈક ઓર છે. શ્રીધર ટીકા એમ કહે છે કે ગુર્જર પ્રદેશ એક રાજસ્થાનમાં આવ્યો છે અને બીજા સંતો અને તર્કવેતાઓ એમ કહે છે કે હરિયાણાની બાજુમાં પણ એક ગુર્જર પ્રદેશ આવ્યો છે. ત્યાં કદાચ જઈ અને ભક્તિ એ જીર્ણ થઈ હોય એવું મનીષીઓ કહે છે, પણ ગુજરાતની અંદર આવી અને ભક્તિ એ કોઈ દિવસ જીર્ણતાને પામે જ નહીં. બાપજી, મારું દુઃખ માત્ર ને માત્ર એટલું છે, જેવી હું વૃંદાવનમાં આવી, યમુનાના કિનારે હું આવી, હું યુવાન થઈ. યમુના એ ભક્તિ સ્વરૂપા છે.
અને આજે પણ યમુનાના કિનારે જઈએ ને આપણા હૃદયમાં વસેલી ભક્તિ એ પુષ્ટ થાય છે. બાપજી મારા દુઃખનું માત્ર ને માત્ર કારણ યમુના કિનારે આવી અને હું યુવાન થઈ પણ મારા બે પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય આ બંને એ વૃદ્ધ થયા છે. બસ મારી આ જ દુઃખની કહાની છે, મારી આપવીતી આ છે. જો શક્ય હોય ને તો કૃપા કરી અને મને આ દુઃખમાંથી મુક્ત કરો. અને ત્યારે ભક્તિ દેવીએ નારદજીને ધમકી પણ મારી છે, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા. જો મારું દુઃખ તમે દૂર નહીં કરો તો ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા, તો હું અહીંથી જતી રહીશ. બસ ઋષિ મુનિઓ, મારું મન ઉદાસ એ જ છે. જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા માટે મેં ગીતાના પાઠ કર્યા છે, વેદની ઋચાઓ બોલી છે, પણ પરિસ્થિતિ એવી થઈ જ્યાં પાઠ ચાલુ થાય, જ્યાં વેદની ઋચાઓ એનો શુભ પ્રારંભ થાય, ત્યાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. વેદની ઋચાઓ બંધ થઈ જાય એટલે પાછા હતા એવા ને એવા. જેતલપુરનો અખો એને બહુ સરસ લખ્યું ને. અખો કહે મારે કરવું કેમ, ત્રીજા દિવસે પાછું હતું એમનું એમ. જ્ઞાન અને વૈરાગ્ય આપણામાં હોય છે પણ એ જાગૃત થાય. સ્મશાન્ય વૈરાગ્ય આપણને બહુ જબરજસ્ત લાગે. કોઈની ચિતા સળગતી જોઈએ ને એટલે આપણને બહુ દુઃખ થાય. ઓહો, એક દિવસ આ જ લાકડામાં આમાં જ બળીને આપણે ભસ્મ થઈ જવાનું, આ શરીરની રાખ થઈ જશે. કાં તો કોઈ સારો વક્તા હોય એની કથા સાંભળીએ ને ત્યારે વૈરાગ આવે. એક ગામની અંદર આવી સરસ કથા ચાલતી હતી. વક્તા બહુ જ્ઞાન અને વૈરાગ્યની વાતો કરતા હતા. એક માજીને છે ને બહુ વૈરાગ આવ્યો કે હવે તો છોકરાને ઘરે જઈને કહી જ દેવું છે કે બસ હવે હરિદ્વારની ટિકિટ કપાવી દે એટલે હરિદ્વાર જઈને ભજન કરવું છે. આ દેહનો તો બહુ મોટો દાખલો કર્યો, હવે મારે મારા આત્મ કલ્યાણનો શ્રેય સાધી લેવો છે. માજીને વૈરાગ આવ્યો. બરાબર કથા પૂરી થઈ, પ્રસાદ આપ્યો. પ્રસાદ લઈ અને માજી ઘરે જાય ત્યાં તો નાનું વ્યાજ આવીને બાબા કરીને ચોંટી ગયા. અને બાબા કરીને જેવા ચોઈટા ને માજીને વૈરાગ જવા દે કે આવા ભાંડુરાને મૂકીને ન્યા થોડું જવાય, કે વૈરાગ ઉતરી ગયો. અને થોડા દિવસ ત્યાં ને એટલે સાસુ વહુમાં ઝઘડો થયો. ઓલી 3 વહુ ભેગી થઈ અને સાસુને ટીપી નાખી. બોલો જય શ્રી કૃષ્ણ. અને પછી શું થાય ખબર છે? માતાઓનું એક જ કીર્તન. મનીષભાઈ ખબર છે ક્યું? હે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ બધી છે ને આડ છે બધી. આખી જિંદગી તું કોઈની થઈશો તો તારા બધા થાય. તું તારા દીકરાની નો થઈ, તારો દીકરો તારો થાય. એ કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. અલ્લાહના હકના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. વાના હકના મથો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. એ અમારી દીકરીને અમારી માત છે, અમારી દીકરીને અમારી માત છે. એ અમારી ઘરવાળીને અમારો બાપ છે, અમારી ઘરવાળીને અમારો બાપ છે. હકના મરો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે.
જગતની અંદર બધાને